હાય ફ્રેન્ડ્સ, આજે આપણે મોટા આવા ગ્રીન મરચાં ભરેલા કેવી રીતે અને કેટલા ચટપટા ટેસ્ટી અને તમે 1 વીક સુધી ખાઈ શકો એટલા ટેસ્ટી આ મરચાં બને છે. શાકની બિલકુલ જરૂર નહીં પડે, તો ચટપટા ટેસ્ટી મસાલેદાર અને ભરેલા મરચાં કઈ રીતે બનાવવા, તો આજે હું તમારી સાથે રેસીપી શેર કરું છું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા આવા મોટા મરચાં લીધા છે અને સારી રીતે ધોઈ લૂછી લીધા અને આ રીતે વચ્ચે કટ લગાવી અંદર બિયાનો ભાગ હોય એ કાઢી લઈશું. તો મોસ્ટલી આ મરચાંમાં બિયાનો ભાગ હોતો નથી, પણ હોય તો તમારે કાઢી લેવાનો, એટલે મરચાં એકદમ મોળા થઈ જશે. તો આ રીતે બધા જ મરચાંને આ રીતે કટ લગાવી દઈશું અને બિયાનો ભાગ આપણે કાઢી લઈશું. જો તમારે તીખાશ જોઈતી હોય તો બિયા તમારે રહેવા દેવાના. તો આ રીતે મેં બધા જ મરચાં કટ કરી લીધા છે. હવે એક સ્પેશિયલ મસાલો એટલે કે લસણ અને મરચાંની પેસ્ટ આપણે વાટી લઈશું. તો ખાંડીને લઈશું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો 2 મોટા મરચાં અને મીડિયમ તીખા લીધા છે, સાથે 5 થી 6 લસણની કળી આ રીતે આપણે અધકચરું વાટી લઈશું. તો ખાંડીને લેવાનો એટલે ટેસ્ટ સારો એવો આવશે. તો આ રીતે મેં ખાંડી લીધું, તમે જોઈ શકો છો. આ રીતે મસાલો રેડી કરી લીધો છે. હવે એક પેન લઈશું. પેનમાં 1/4 કપ જેટલા સિંગદાણા શેકવાના છે. તો એકદમ સારા એવા શેકાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે શેકવાના છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની. સાથે 3 થી 4 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું. બંને એકદમ સારી રીતે શેકવાના અને તલમાંથી ચટચટ અવાજ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે. જો તલ બરાબર એકદમ સારી રીતે શેકાશે એટલે ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો આ રીતે બંને વસ્તુ આપણે સારી રીતે શેકી લીધી છે. હવે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને આપણે દરદરો પાવડર રેડી કરવાનો છે. તો આ રીતે મસાલો ભરીને બનાવશો મરચાં તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આપણે ઓન ઓફ કરીને પીસી લઈશું. તો આ રીતનો પાવડર રેડી કરી લીધો, તમે જોઈ શકો છો. તો મેં અહીંયા વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યો છે, હું અહીંયા સ્ટોર કરવાની છું એ માટે. તો જ્યારે પણ તમારે કોઈ પણ મરચાં ભરીને બનાવવા હોય તો આ મસાલો તમારે રેડી હશે તો તમે જલ્દીથી ફટાફટ બની જશે. હવે એ જ કડાઈમાં આપણે 1/4 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે અને એકદમ સારો એવો શેકવાનો. બિલકુલ તેલ નથી ઉમેરવાનું અને કલર ચેન્જ થાય, સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે શેકી લીધો છે. હવે આ સિંગ ને તલના પાવડર સાથે મિક્સ કરી દઈશું. એ જ બાઉલમાં આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે એક પેનમાં તેલ ઉમેરી દઈશું. તો મેં અહીંયા સરસોનું તેલ લીધું છે, તો 1 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ સારું એવું ગરમ થાય એટલે 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું. વરિયાળી ફૂટવા આવે એટલે 1 ચમચી આપણે જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે આપણે ખાંડેલો મસાલો આદુ લસણનો મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લસણની કચાશ દૂર થાય અને બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. તો ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને સાતળી લઈશું. તમે અહીંયા સૂકા મસાલા અત્યારે પણ ઉમેરી શકો છો, પણ હું પછી ઉમેરીશ. તો આ રીતે મસાલો આપણે સાતળી લેવાનો એટલે લસણની કચાશ દૂર થઈ જશે. તો લગભગ અહીંયા 1 થી 1.5 મિનિટ જેવું લાગશે અને એકદમ સારું એવું ફ્રાય થઈ ગયું. હવે આપણે બાઉલમાં ઉમેરી દઈશું. તો આ રીતે હવે એમાં આપણે થોડા સૂકા મસાલા એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે મરચાંનો. હવે સૂકા મસાલા એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું. સાથે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો. સાથે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરી દીધું. બહુ સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે. હું અહીંયા ગળપણ નથી ઉમેરતી, હું અહીંયા થોડા ચટપટા એવા મરચાં બનાવી રહી છું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું. હવે અડધા લીંબુનો રસ, જો ખટાશ વધારે તમારે જોઈતી હોય તો 1 લીંબુનો રસ પણ તમે ઉમેરી શકો છો. આમચૂર પાવડર ઉમેર્યો છે એટલે અડધું લીંબુ મેં નીચોવી દીધું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું. જો અહીંયા મસાલો તમને થોડો ડ્રાય લાગે તો અડધી ચમચી જેટલું તેલ તમારે ઉમેરી દેવાનું.
હું અહીંયા નથી ઉમેરી રહી. એકદમ પરફેક્ટ એવો મસાલો બનીને રેડી થયો છે. હવે આ રીતે મરચાંમાં વચ્ચે ભરી દઈશું. તો પ્રેસ કરીને આપણે ભરવાના, એટલે મસાલો બહાર ન આવે. તો આ રીતે જેટલો મસાલો તમારે ભરવો હોય એ રીતે તમે મસાલો ભરી શકો છો. એ જ રીતે બીજા બધા મરચાં આપણે ભરી લઈશું. હવે કડાઈમાં તેલ ઉમેરી દઈશું. તો મેં અહીંયા અત્યારે સિંગ તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે મરચાં આપણે તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે ઢાંકીને થવા દેવાનું છે. તો આ રીતે બધા મરચાં મેં ઉમેરી દીધા અને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. એટલે મરચાંની સ્કિન થોડી સોફ્ટ થઈ જશે અને કલર બ્રાઉન જેવો આવી જશે. તો 2 મિનિટ પછી આ રીતે પાણીની છાંટ ઉમેરી દઈશું. ફરી પાછું ઢાંકીને થવા દઈશું એટલે મરચાં એકદમ સારા એવા સોફ્ટ થઈ જશે. તો આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની. તો તમે જોઈ શકો છો સ્કિનનો કલર ચેન્જ થઈ ગયો. બીજી બાજુ પણ આ રીતે ઢાંકીને થવા દઈશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મરચાં બનીને રેડી છે. તો આ મરચાં તમે જરૂરથી ટ્રાય કરજો. ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. અને હા, આમાં તેલ છે તો તેલ હું નિતારી લઈશ અને બીજી વાર મરચાં બનાવીશ ત્યારે હું એમાં ઉમેરી દઈશ. તો આ રીતે તમે મરચાં જરૂરથી ટ્રાય કરજો. તો ભાખરી, પરાઠા, રોટલી, પૂરી સાથે, થેપલા સાથે પણ બહુ ટેસ્ટી એવા મરચાં લાગશે. દાળ ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે આ મરચાં 2 વીક સુધી ખાઈ શકો છો. અને રોટલી સાથે હું સર્વ કરું છું તો બિલકુલ શાકની જરૂર નહીં પડે. તો આ રીતે મરચાં અને મસાલો બહુ ટેસ્ટી એવો લાગશે. જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો. આવજો.